ચાલો સ્વામી આપણે દિલ્હી પહોંચી ગયા. હા પ્રિય, હવે કોઈ જાતની ફિકર નથી આપણને. બેસ સ્વામી આપણે રમત રમીએ. આજે આપણે ચોપા રમશું. તો હંસ ગયો સરોવરથી અને નીકળ્યો અમૃત સ્વાદ. સીતા વગર કાંઠો ખરો હા સ્વામી. સીતા કુંતા દ્રૌપદી, સીતા કુંતા દ્રૌપદી, હવે સત્યનો દાન હોય તો મહારાજને અત્યારે નહીં મળી શકાય. હા સ્વામી હા. ₹50 લઈને આવ્યો બની. સ્વામી આપની રાવ છે. સરસ મજાની બાજી જામી છે. હા સ્વામી જો. મહારાજને કહો કે કવિવર ચંદ તેમને મળવા માંગે છે. મહારાજ કવિવર ચંદ આપને મળવાની રજા માંગે છે. કવિવર ચંદને કહો કે પછી મળે. બાળકને કહો કે અત્યારે મહારાજ મળવા માટે લાચાર છે. અરે સાંગા માટે લાચાર છો પૃથ્વીરાજ. પણ ચંદ આમ જો, આમ જો, જામેલી બાજીનો રંગ ચાલ્યો છે. અરે મહારાજ, દુશ્મન ઘોડી દિલ્હીને દ્વારો પકડાવી રહ્યો છે અને ભારતનો ભાગ્ય સૂર્ય એ રસ્તે ચડે જાય છે અને તમને આવી રમત સૂજે છે. પણ ચંદ ચંદ પણ શું મહારાજ, આ લાકડાના સોમઠા ઉપર, અરે આ લાકડાના સોમઠા ઉપર ઈ ઝપાટા મારવા ઈ કઈ ક્ષત્રિય સંતાનનું કામ નથી. ખરી મર્દાઈ તો ઈ મેદાનમાં છે. મર્દ સાચો એ, અરે મર્દ સાચો એ જે દેશની સેવા કરે, દેશને કાર્ય દે ને ઈ બલિદાન દેવા તત્પરે. નિર્માલી આવી રમતમાં, અરે નિર્માલી આવી રમતમાં આ લક્ષ કાંઈ દેતો નથી. હાલમાં લાચાર છું, એક શબ્દ પણ કહેતો નથી. પણ ચંદ પણ શું મહારાજ, આગ લાગી છે, અરે આગ લાગી છે આ તમારા ભારતીય અભિયાનમાં. કોઈ તમે ફેલી રહ્યા અહીંયા રંગ ગુલિસ્તાનમાં. દુશ્મન ઘોડી દિલ્હી ઉપર ખરી ચડી આવે છે. પણ ચંદ મારો આનંદ આનંદ મહારાજ, અહીં તમે આનંદમાં, અહીં તમે આનંદમાં બહાર આક્રમો ભર્યા. અહીં કેસુડાના રંગ, બહાર રક્તના રંગો ભર્યા. અહીં સિતારના સુરથી, અહીં આ સિતારના સુરથી આ આલમ બધી બોલી રહી. સૌભાગ્ય બંસી દેશની જ્યાં બેસુરી બોલી રહી. તું મને સંભળાવ્યું છે તો સંભળાવ. અરે સૌ સંભળાવ, અરે સૌ સંભળાવ, દિલ્હીના ભાગ્ય વિધાતા સૌ સંભળાવ. કલેશ અને કુસુંબના, આ કલેશ અને કુસુંબના આ વાયુ દુબે ફેલાય છે. જુઓ આખા દેશમાં આ અંધેર બસ દેખાય છે. બસ બોલી રહ્યો. શું બોલું મહારાજ, શું બોલું? પોકાર પ્રજાના સાંભળવા, આ પોકાર પ્રજાના સાંભળવા આ કાન ક્યાં તૈયાર છે? અંધેર જેવા દેશના, અંધેર જેવા દેશના આ હાથ ક્યાં તૈયાર છે? આવા શૃંગારમાં ડૂબી રહ્યા, આવા આ શૃંગારમાં ડૂબી રહ્યા
ઈ સંગ્રામ ક્યાં તૈયાર છે અમર થવા યુદ્ધમાં આ પ્રાણ ક્યાં તૈયાર છે હું જ ભૂલ્યો હું જ ભૂલ્યો કે આ વેશધારી પૃથ્વીરાજ માટે આ યુદ્ધનું કણ લાવ્યો શું કહ્યું વેશધારી વનરાજ થઈ ગરજતો વનરાજ થઈ ગરજતો તે પૃથ્વા નથી ચાહતો હતો મોતને પ્રાણ માટે પ્યાર છે સાથે પૃથ્વા છે નહીં આ તો કોઈ નિર્માલ્યનો વિચાર છે લ્યો મહારાજ આ દિલ્હી વાસીઓની તમને ભેટ અને છે આ સુંદરીઓનો શણગાર મારું નામ રત્ન આપનો અપમાન નહીં પણ આપની લાયકાત છ માસ થયા છ માસ થયા આ દેશની પરિસ્થિતિ જોવાનો સમરામને સમજ ક્યાં મળે છે શું કહો છો ભગત છ માસ થઈ ગયા આ મહારાજ 6 માસ આ દેશમાં સળગી રહી મહા જ્વાળાઓ 6 માસમાં આ દેશને ભરખી રહ્યો ઈ મહાકાળ પણ 6 માસમાં કોઈ સાહેબ મોકલેલો યુદ્ધનો પેગામ છે બસ હાર કે જીત આ છેલ્લો સંગ્રામ છે બસ સૈસા લાવ મારા ધનુષમાં પરંતુ કહો તો સ્વામી તમે જાઓ છો કહા એટલા માટે કર્તવ્ય પંચે પ્રાણને હવે કર્તવ્ય પંચે પ્રાણને કુરબાન કરવા જાઉં છું મન તેરી મોતનો હવે મારું તારી મોતનો મહેમાન બનવા જાઉં છું નૈયા તોડા કપડ કરી મૈયા તોડા કપડ કરી લેવા જાઉં છું સ્વતંત્રતાની વેદી ઉપર સ્વતંત્રતાની વેદી ઉપર બલિદાન દેવા જાઉં છું મા ભારતીના ભાગ્યનું મા ભારતીના ભાગ્યનું આ કલી સુકાન છે જીવશું તો જીવશું જીવશું તો જીવશું આ છેલ્લો સંગ્રામ છે શાબાશ મારા કેસરી સિંહ શાબાશ પૃથ્વીરાજને તો યુદ્ધ માટે તૈયાર કર્યા પણ મારો વફાદાર સેનાપતિ ચામુંડરાય હજી દિલ્હીના કારાગૃહમાં બંદીવાન છે તો માટે લાવ રાવણને યુદ્ધ માટે તૈયાર કરું